ગુડ ઇવનિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અમારે જવાનું હતું જસદણ. સુરત કામરેજથી એસટી બસમાં બુકિંગ કર્યું હતું, પણ બસવાળા ભાઈએ અમે 9 ને 6નો ટાઈમિંગ હતો બસનો. અમે 9 વાગે પહોંચી ગયા હતા, પણ બસવાળા ભાઈએ કંઈ ફોન ન કર્યો કે જાણ ન કરી અમને. અમારી 4 ટિકિટ હતી, 4 સોફા બુક કર્યા હતા, સોરી 4 સીટ બુક કરી હતી. રિકલાઇનર વાળી આવે ને, 4 સીટ બુક કરી હતી. હવે બસ જોવો હાલીને જ આવી છે. કામરેજ 4 રસ્તાથી બુકિંગ કર્યું હતું, તો બસ હવે નીકળી ગઈ છે. કિમની આગળ પહોંચી ગઈ છે. હવે પાછી પ્રાઇવેટ બસમાં બહુ ઘણી ટ્રાય કરી અમે કોન્ટેક કરવાની, કે બસ ડ્રાઈવર હારે કે કંડક્ટર હારે કોન્ટેક થઈ જાય, પણ એમનો કોઈ કોન્ટેક થયો નહીં. ડેપોમાં ભાઈ હતા, એમણે ટ્રાય કરી, એમની ફૂલ ટ્રાય કરી, પણ કંઈ કોન્ટેક થયો નહીં. હવે આટલો ફરક પડે, પૈસા થોડાક ઓછા લે, પણ એ લોકોની કંઈ ગેરંટી ન હોય કે આપણને સીટ મળે કે ન મળે. આપણે આપણી રીતે જવું પડે. અને પ્રાઇવેટમાં કેવું, તમે બુક કરાવી હોય એટલે એ ન જ ઉપાડે. એમ તો રાહ જોઈ અડધી કલાકથી કલાક રાહ જોઈ આપણી. અને આપણે રસ્તામાં હોય ને ગમે ત્યાં, તો એ લોકો આપણને પિકઅપ કરી લે ત્યાંથી. એટલે આવો એક્સપિરિયન્સ રહ્યો છે અત્યારે. આમ જોવો, હજી બેગ લઈને અહીંયા આવ્યા છે 4 રસ્તા. અને મમ્મી હજી આવે છે, તો હવે અહીંયાથી ઉબર કરી છે, કેમ કે આટલે જુઓ આ કામરેજનો 4 રસ્તા છે. અને અત્યારે થોડાક દિવસ પહેલાં તમે જોયું હશે, અહીંયા છે ને બસ ઊભા રહેવાની ના પાડી છે, અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. એટલે આપણે હવે ત્યાંથી આગળ પેટ્રોલ પંપ છે નાયરાનું, જે તાપી નદીનો પુલ છે, એ ક્રોસ કરીને ઓલી બાજુ જવાનું, ને નાયરાનો પેટ્રોલ પંપ છે, ત્યાંથી બસ મળી જશે. એટલે હવે ત્યાં જવાનું છે. અમે હંમેશા એસટી બસમાં જતા હોય, અને આ ગાડી આવી ગઈ, ઉબર આવી ગઈ છે. આપણે જે નાયરા પેટ્રોલ પંપ છે ને, એ આમાં લોકેશન નાખ્યું, ત્યાં ગાડી નાયરા પેટ્રોલ પંપ નું નાખ્યું છે. આ ચોકડી છે, અહીંયા બસો બહુ ઊભી રહેતી હતી અને ટ્રાફિક બહુ થતો હતો. એટલે હવે અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. રાત નહીં હોય, અમારી સિવાય કોઈ ન હોય. હા, એવડું ટ્રાફિક છે. તો હવે એસટી બસ તો વહી ગઈ છે, કિમની આગળ વહી ગઈ છે. ને આપણે શ્રી રામ કરીને બસ છે, પ્રાઇવેટ બસ. એમાં છે ને કેબિનનું લખાવ્યું છે. કેબિનમાં પહેલી વખત એક્સપિરિયન્સ લઈએ, કેવી મજા આવે. કેમ કે બધી બસો ફૂલ હાલે છે અત્યારે. કેબિનમાં તો ભાઈ નીંદર ન આવતી હોય ને તો બે હા હાલે, સીધી વાત છે ને. અમારી ઘોડે રાત રવણિયા હોય તો બે. તમારું કયું ગામ? મારો ભૂરખ્યા. ઓહો, ક્યાં શું વાત છે? આ બધું પબ્લિક કામરેજ 4 રસ્તાએ ઊભું રહી. એ હવે અહીંયા આગળ ઊભું રહી છે બધું. એમ તો જોવા જાય તો ટ્રાફિક અહીંયા થાય છે, એ પહેલાં ત્યાં થતો. તો ટ્રાફિક થવાનું છે, પણ મેં ચોકડી ઉપરથી હટી ગયું. હા એમ. આ છે નાયરાનું પેટ્રોલ પંપ. અને અમે બસ આ જો સામાન લઈને બધા અહીંયા ઊભા છે. હવે બસ આવે એની રાહ જોઈએ છે. શ્રીરામ કરીને છે બસ, અને મારા બાપુજી છે, એ આગળ જ બેઠા છે કેબિનમાં. હવે જોઈએ આવે એટલે. તો આપણી બસ આવી ગઈ છે. જગ્યા મળી ગઈ છે બધાને. અને હા, એસટી બસમાં વારો નથી આવ્યો, પણ પ્રાઇવેટ બસમાં અમને આ વખતે બહુ જ મજા આવી છે. અને આ બસમાં કંડક્ટર અને ડ્રાઈવરની જે જોડી છે ને, બસ ફૂલ મજા કરાવું આખી રાત. અને હા, તમને સ્ટાર્ટિંગથી કહું તો રાત્રે 9 ને 6થી કામરેજ બસ સ્ટેન્ડેથી અમારી બસ હતી, એસટી બસ. પણ એમાં થયું એવું કે અમે 9 વાગે પહેલાં 4 જણા અંદર બસ ડેપોમાં આવી ગયા હતા. 9 વાગ્યા, 9 વાગ્યાની પછી 9 ને 6 થઈ, તોય અમે જોયું એકે બસ આવી નહીં.
અને પછી એના 10-15 મિનિટ રહીને અમે પછી પાછું તો એમાં બતાવતું હતું કે કામરેજ વટી ગઈ છે, કામરેજ ક્રોસ કરી ગઈ છે. મેં કીધું દર વખતે ફોન આવે છે એ ભાઈના ડ્રાઈવર કે કંડક્ટરના કે ક્યાં પહોંચ્યા તમે, કલાક પહેલાં તો આવી જ જાય છે. અને અમારું 80 to 90% અમે છે ને પ્રાઇવેટ બસમાં બહુ ઓછું જાય છીએ, એસટી બસમાં જ જઈએ છીએ. એટલે અમને એમ કે આ વખતે ફોન કેમ ન આવ્યો, અમે એમ વાત કરતા હતા. પછી ત્યાં ઓફિસમાં જઈને ચેક કરાવતો અને ગાડી એક્સપ્રેસ વે ઉપર લીધી હતી, એટલે ઠેઠ 3 વાગ્યા પછી હોટલે હોલ્ડ આવ્યો હતો. આમ જો આ અમારી બસ છે અહીંયા, અને આ ચાલુ બસમાંથી આ જો આ મેમો પડી ગયો ને, મેમો લેવા આવ્યા હતા. બસ જોવો સૌરાષ્ટ્રમાં એન્ટ્રી થઈ ગઈ છે. અને આ છે આપણી યાર કાકા, બહુ મજા આવી હો કાકા યાર. કાકા બસનું નામ શું છે આપણે? રામ ટ્રાવેલર્સ. બહુ મોજીલા છે, તમે આવો તો મજા કરાવશે તમને. સવારના વાગ્યા છે અરાઉન્ડ 4:45 અને બસ સૌરાષ્ટ્રમાં એન્ટ્રી થઈ ગઈ છે. હવે આગળનો વ્લોગ તમે જોતા રહેજો. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો આપણે સૌરાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છે અને તમે સૌરાષ્ટ્રની સવાર જોવો, તમે મજા આવી જાય. એ સૌરાષ્ટ્રમાં આપણે એન્ટર થઈને જે સવારનો નજારો હોય ને બસ, ઓહો ફૂલ મોજે મોજ આવી જાય. અને હા, આપણે ક્યાં હતા કાલે રાતે? હા, આપણે પછી અંદર ઓફિસમાં ગયા, કામરેજની ઓફિસમાં ગયા અને ઓફિસમાં જઈને ભાઈને વાત કરી કે આવી રીતે થયું છે. તો એ કે ના એવું કંઈ નથી, કે અમારે અહીંયાથી બસ તો ફૂલ ગઈ છે અને અહીંયા કંઈ લખાયું નથી કે 4 જણા બાકી રહી ગયા છે. એવું તો હું અનાઉન્સ કરું. એટલે પછી ત્યારે અમને ખબર પડી કે હા, કંડક્ટરે કે લોચો વાયડો છે. અને જો કંડક્ટરે ત્યાં લખાયું હોત કે 4 જણા નથી આવ્યા અને એ રીતે, અને માઇકમાં એનાઉન્સ કર્યું હોત કે ગમે બસ આગળ પાછળ ગમે ત્યાં મૂક્યું હોત ને તોય અમે બેસી જાત. પણ કહેવાય ને કે મારા ભાઈ હંમેશા, એક ભાઈ છે મારા, એ કહે છે કે આપણા મનનું ધારેલું ન થાય ને તો સમજી લઉં કે આમાં કંઈક આપણું સારું છે. હા, આપણને એ ટાઈમે આપણને બહુ ખરાબ લાગે કે ના આવું નહોતું થવું. અને પછી થોડો સમય જાય ને પછી આપણને થાય કે ના એ થયું ને તો સારું થયું એમ. અને તમે ખાલી મારી સ્ટોરી નહીં સાંભળતા, તમે આ સીન જોજો, તમારા માટે સ્પેશિયલી ઉતાર્યું છે. આ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ, એમ લાગે ને કે બહારનું પ્લોટિંગ. અને ગુલાબી ટાંકી ક્યાં હોય? તો ગુલાબી ટાંકી સૌરાષ્ટ્રમાં હોય મારા ભાઈ. અને જુઓ સવારમાં હોટલો ખુલી ગઈ ને આહા મજા. અને જેણે કાઠિયાવાડમાં આટો માર્યો હશે ને આ વર્ષે, એમને ખબર હશે કે આ વખતે પવનચક્કીની સંખ્યા બહુ જ ઝડપ વધી ગઈ છે. રસ્તામાંય તમે જોયું હશે એટલી બધી પવનચક્કીઓ હતી, આગળ તમને ઘણી આવશે. અને આ છે હિંગોળગઢનો કિલ્લો. અને ભાઈ હિંગોળગઢનો કિલ્લો અમરેલી જસદણ જતા રસ્તામાં આવે જ. અને અહીંયા એક દી જવું છે, ટાઈમ કાઢીને જવું છે, ભેગું નથી થતું વારા. અને આ જો હા એમ લાગે ને આપણે ક્યાંક લદ્દાખ કે એમ આવી ગયા હોય ને, પહાડીવાળા વિસ્તારમાં. ફૂલ બહુ મસ્ત વ્યૂ અહીંયા. અને બસ આ રીતે થયું હતું. પછી અમે બહુ ઘણી ટ્રાય કરી કે ગમે એમ કરીને બસવાળા હારે કોન્ટેક થાય કે ડ્રાઈવર હારે કોન્ટેક થાય કે ગમે એમ ફોન કરીને અમે વાત કરી લઈ કે એવું હોય નજીકમાં હોય તો અમે ત્યાં પહોંચી જ આવી, ગમે એ ગાડી કરીને કે વાહન કરીને. પણ ન થયું. પછી બસમાં જે અંદર જે ઓફિસમાં અંદર હતા ને ભાઈ, એણે એમનો ફૂલ પ્રયત્ન કર્યો કે ગમે એમ કરીને બહુ ઘણી જગ્યાએ ફોન કર્યા પણ કોઈ ફોન ન ઉપાડે. અને જે ફોન ઉપાડે એ પાછા કંઈ કામના ન હોય એમ થતું હતું. અને બસ પછી બાપુજીને ફોન કર્યો. બાપુજીએ કીધું કે હા બસ જગ્યા છે, આગળ કેબિનમાં જગ્યા છે, કેબિનમાં આવતા રહ્યો. એટલે પછી એમાં રાહ શું જોવાની હોય. અને એમાંય અમારે બીજી બસમાં જવાનું જ હતું. અને આ કેવું કે ભેગા જઈએ એટલે એનો આનંદ મજા આવે, બધા ભેગા જ આવીએ એટલે પછી લખાવ્યાડું. અને બસ જો પછી અત્યારે બસ હવે ઉતરવાની તૈયારી છે જસદણમાં. અને હા, પછી હેલ્પલાઇન નંબર ઉપર અમે કમ્પ્લેન કરી છે. હવે જોઈએ એનું સોલ્યુશન કઈ રીતે આવે છે, રિફંડ આવે છે કે નથી આવતું. પણ એ ભાઈએ કીધું કે હવે ફોન કરવાનું અમે નથી, કે સિસ્ટમ નથી ફોન કરવાનું, પણ એટલીસ્ટ એ લોકોએ એકવાર ફોન કરવો જોઈએ કસ્ટમરને કન્ફર્મેશન માટે કે તમે આવવાના છો, શું છે. અને આ જો વાતમાં જસદણ આવી ગયો, આપણને ખબર ન પડી. તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.